સુરેન્દ્રનગર કલેક્ટર સહિતના 4 કર્મચારી સામે ઈડીએ સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। ગઈકાલે સવારથી જ સુરેન્દ્રનગરની ઈડીએ રેડ કરતા કલેક્ટર બંગલામાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ક્લાર્ક મયુરસિંહ ગોહિલના નિવાસસ્થાન પર પણ રેડ કરવામાં આવી હતી। તો હવે સુરેન્દ્રનગર એસીબીમાં 4 કર્મચારીઓ પર ફરિયાદ થતાં સુરેન્દ્રનગર એસીબી અને રાજકોટ એસીબી સાથે ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે। શું કે મેડમ બાઇટ આપે છે ના કેમ એક જ છે मैडम कि बीजा कोई है मैडम कार्ड खोल दो पीछे का कार्ड खोलो ना। नहीं खुले हाँ मेन बॉस कौन है एक बॉस कौन से मैडम हमें तो प्रेस वाले जो भी थोड़ा बोलो ना बोलो तो थोड़ा बहुत बाइट जरा सा बाइट दे दो। नहीं सर ये नहीं दे सकते तो हमारी बॉस हायर अथॉरिटी के परमिशन के बिना हम नहीं दे सकते। अच्छा आप अभी हायर अथॉरिटी आप ही है इधर नहीं क्या है दूसरा कोई साहब दूसरा है ना वैसे क्या नाम है नाम तो हमें भी नहीं पता है। दूसरा है चलिए जिग्नेश भाई बीजा साहिब से आए थे मोटा बोला कैमरा बंद करे साहब 2 मिनट कौन से हम मेरा છે એમને ઉભી રાખો ગાડી આડું ઊભું રહેવું પડે એવી રીતે વયા જાય હાલ વિજય આ કઈ બાજુ જાય છે એ તો જોવો કઈ બાજુ જાય છે રવાના થાય છે એ તો જો એની વાત સ્કૂટર પકડો એકાદો સ્કૂટર પકડો હા આગળ ન જતા કોઈ ડોવા હા પૂછી જો ને કે ચાલુ ઓપરેશન પૂરું થયું બાકી છે હવે ચાલુ ન રાખ ચાલુ કરજો આ ભોય સીધા આપણા એમ માં જ જોવું છે મારો ફોન કોણ લઈ પરદેશનું જીગા ભાઈ તો વધવા જુનાગઢ જીગા ભાઈ